હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં છે ને મેં બ્રશ કરી લીધું છે અને થોડીક ઘણી એવી સંજુ મને ચા આપી છે. તો ચા ને બિસ્કિટ ખાધું છે, થોડું વધારે નહીં પણ 2 બિસ્કિટ ખાધા છે, કેમ કે નહીં ખવાય એવી કમેન્ટ પણ હતી ને એટલા માટે. તો હવે છે ને બેબી પણ સોવે છે ઘોડિયામાં અને સંજુ પણ ચા પીએ છે અને હું ચા પીને થોડુંક છે ને સવારમાં બહાર ખુલ્લી હવામાં આવી. તો આ બાજુ ચા ને એવું બધું પીને હવે છે ને કમ્પ્લેટ બેઠા છે. હવે સફાઈ ને એવું બધું કરવાનું છે નહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. બધા ફ્રેન્ડ્સને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારે નાના બેબી છે ને મને સુડાઈ દીધો ને હવે થોડીક સાપી લો. હવે આમ તો સફાઈ કરેલી હતી પણ છે ને આ બધું ખાધું ને મેં એટલે બધું ઢોળાયું ના, થોડાક વાસણથી ચા ના ને એવા બધા સાફ કરી દઉં અને એવું બધું કામકાજ છે. પહેલો હોઈ જાય ને તો મારું કામ થઈ જાય ને ઘર પાછું જાગતું એમ તો દિવસે હોઈ જ જાય છે પણ પરેશાન એટલું બધું નથી કરતો. પણ શું કે જાગતું હોય ને તો એને રમાડતા હોય ને એમ એટલે કામ નહીં થાય. હોઈ જાય ને તારે કામ કરી લેવાનું બધી. આ બાજુ હજુ બધું કંઈ છોડ્યું કે એવું કંઈ છે નહીં, બધું એમને એમ પડ્યું છે. પછી ધીરે ધીરે બધું થશે પણ અત્યારે છે ને રીવા દેવાય બધું. તો અત્યારે હું ઉઠી હતી એટલે થોડુંક છે ને ફરું અને પછી અહીંયા સંજુ મને ખાટલો વારી આપે એટલે હું છે ને બેહું, કેમ કે હજુ ગોદડા પણ મારા ખાટલાના હજુ બાકી છે. અને ફ્રેન્ડ્સ, કાલે અમે સુડાયા ને તો સૂયો જ નહીં અને આજે ખબર નહીં પવન ઠંડો આવે છે ને કાલે તો બપોરે અમે એને સુડાયો તો એટલે અંદર ગરમી થતી હશે ને એટલે થોડીક જ વાર હુયો ને પછી ઉઠી ગયો એટલે પાછી કાઢવો પડ્યો હતો. હા, અડધા કલાક જેવો, અડધો કલાક એટલા સુધી સૂયો અને પછી જાગી ગયો તો પાછો કાઢવો પડ્યો હતો. અને આજે સવારમાં ઠંડા વાતાવરણમાં ઘોડિયામાં સુડાયો ને તો સૂવે છે. હવે ખબર નહીં એને થોડીક આદત પડશે ને પછી સૂશે, બાકી તો એને ખાટલામાં મજા આવે. જેટલું ખુલ્લું હોય ને જેટલું પવન આવે પછી પંખો ચાલુ હોય ને એટલું એને સારું લાગે એમ. બાકી તો થોડીક ગરમી થાય ને તો બહુ જ રડે. અને હવે છે ને એને આજે કાલે આવ્યો તો નહીં ફોન, એને રાશિ જોડાઈ લીધી છે. રાશિ પણ જોડાઈ લીધી છે. પછી તમને કહીએ કે શું અક્ષર આવ્યા છે અને તમે પછી સારા એમ તો નામ તો હવે ફાઇનલ થઈ ગયું છે નહીં. ફાઇનલ થઈ ગયું છે પણ આપણે ફ્રેન્ડ્સને ગમવું જોઈએ ને ફ્રેન્ડ્સને પણ કહેવું પડે ને કે કયું નામ સારું લાગે એટલે એ બધા કમેન્ટ કરી લાગશે. હા, તો એ તમે કમેન્ટ કરજો પછી આમાંથી સારું લાગે. નહીં કરાવવાનું. હા, બિલકુલ નહીં. સારું નામ, એનો અર્થ સારો થતો એવું બધું હોય અને ને. અમે અહીંયા આગળ નથી જોડાય, અમે તો દૂર જોડાય. અહીંયાથી કેટલું થાય ખબર છે? 450-500 કિલોમીટર દૂર છે ને એટલે દૂર જોડાઈ રાશિ દૂર જોડાઈ છે તો આવી ગઈ છે. અને પછી તમે કહો કે શું નામ પાડવાનું છે કમેન્ટમાં, નહીં સમજુ? તમારે કમેન્ટ કરીને નામ લખીને મોકલાવી દેવાનું એટલે અમે મનથી અમને જે ઠીક લાગશે ને અર્થ સમજીને બધું કમ્પ્લીટ કરીને પછી નામ પાડી દઈએ. અને કાલનો બ્લોગ મૂક્યો એમાં થોડો પ્રોબ્લેમ આવી ગયો તો ફરીથી પાછો એ બ્લોગ આજે તો મૂકશે એટલે આ બ્લોગ તો પછી આવશે, એ બ્લોગ પહેલો આવશે નહીં. પ્રોબ્લેમ આવી જાય એવું થયું છે, થોડોક પ્રોબ્લેમ આવ્યો ને એટલા માટે યુટ્યુબ તરફથી. એટલે તો ફ્રેન્ડ્સ, બધાને તમને હું કહું કે આ બધું હું બેબી માટે લાવું તો બધું કેવા સારું લાવું છું, ખરાબ એટલું કેવું છે નથી ગમતું, આને નથી ગમતું, મને તો ગમે છે મારી પસંદ હું લઈને આવું તો આને પણ બધો છે ને એક જ કલર એક જ બધું સેમ જ લઈને આવે છે. સંજુને હું લેવા મોકલું અને મારા મનમાં કેવી વસ્તુનો વિચાર હોય ને સંજુ કેવી વસ્તુ લઈને આવે એટલે મારાથી બજારમાં જવાતું ને એવું થઈ જશે ને તો પછી હું બધું મારે પસંદનું લાવીશ. હું નહીં લઈને આવું. પછી આ છે ને આ કલર, પછી ઘોડિયાનું, પછી બીજું ગોદડી એક ગોદડી છે. બધા સેમ જ એમ, ખાલી થોડીક ડિઝાઇન અને કલર, બાકી કલર ને
બધું મેચિંગ થવું જોઈએ એમ કહું મારા મનમાં. મેચિંગમાં હું એમ બધું અલગ અલગ હોય તો થોડુંક સારું લાગે. ના રે મારે તો મેચિંગ જ બધું દેખાવું જોઈએ. તો ચાલ આ ખાટલું કાઢી લે બહાર બહાર મૂકી દઉં. અને આ ખાટલું મને અહીંયા વારી આપે એટલે હું થોડુંક બેહું કાર નહીં, મને આમ ઊભું પણ નહીં રહેવા થતું. અને ફ્રેન્ડ્સ અમારે છે ને ખાલી નાનું બેબી આવે ને તો આ તો બધી વસ્તુ આમથી આમ બધી થઈ ગઈ ને કે કંઈ એમ ખબર જ નહીં પડે. વધારે અમારા બે નાના બધા અમારા 3 જણના કરતા છે ને જઈ દેખાય તો એ બધી એની જ વસ્તુ દેખાતી હોય, એના કપડાં દેખાતા હોય, એવું જ થઈ ગયું છે નહીં. તો હવે છે ને સવારમાં સુશીલાબેન ને સંજુ બધું છે ને હરખી રીતના મૂકી દે અને સારી રીતના સફાઈ કરી દે તો બધું કામ કરવા માંડાઈ ગયા છે. આ ગોદડી મેં પછી ધોઈશ એટલે ખાલી વારી લે. તડકો નીકળે ને તો હવે વરસાદનું વાતાવરણ લાગે છે પછી ધોઈ દેશે. 2 દાડા પછી વરસાદનું એમ બોલે છે તો પછી કદાચ સુકાય નહીં તો પછી શું કરવાનું. દરવાજામાંથી તો આમ કશું દરવાજામાં ઊભી રહી તો પછી આટલા હાકડા ઘરમાં તો આગળ ને આગળ જ આવતી હોય ને. અને ફ્રેન્ડ્સ હવે છે ને ચોમાસાનો દિવસ છે અને નાનું બેબી છે એટલે બધું છે ને સારી રીતના થોડુંક ચોખ્ખું રાખવું પડે નહીં સંજુ? એ તો પાછું અહીં છે ને આ લીપણ વાળીને એવી જગ્યા છે ને એટલે થોડુંક મચ્છર એવું આવી જાય એટલે સાફ સફાઈ કરવી પડે. થોડુંક સારી રીતના સાફ સફાઈ કરીને રાખવું પડશે. હવે એમ તો કરતા જ હતા પણ કે થોડુંક એમ કે પાણી ને એવું આવ્યું હોય ત્યાં થોડુંક લીલું હોય ને ત્યાં કંઈ વસ્તુ નહીં રહેવા દેવાય. ખાટલો શું થયો? થોડોક ઢીલો હતો ને તે ઠીક કરી દીધું. એ નારિયેળનું હતું ને એટલે બધાના વિચાર અલગ અલગ હોય. આ કારે છે ડેકોરેશન હટાવવાનું. આ ડેકોરેશન કારે હટાવવાનું? ડેકોરેશન હમણાં રહેવા દે, આપણે રહેવા જવાનું પછી હટાવી લે. તો ફ્રેન્ડ્સ હવે સંજુ કહે કે હવે છે ને હું થોડુંક કપડાં સૂકવવા માટે થોડુંક અંદરના અંદર થોડુંક બાંધી લઉં તાર વાયર, પછી કેમ કે વરસાદ કે એવું પડશે ને તો આના બહુ જ બધા કપડાં ઘડીકમાં હું ધોવાના થાય ને સૂકવાના થાય એવું છે તે એટલે અત્યારથી જ રાખી લઉં, પછી જ્યારે સૂકવાના થાય ને ત્યારે ટેન્શન નહીં. તો આમ છે ને આમ છે બધા કપડાં પછી નાખી દેવાય નહીં સંજુ? તો ફ્રેન્ડ્સ મને છે ને 9 મહિના સુધી છે ને બહુ ટેન્શન તો રહેવાનું, એટલું ટેન્શન લઈને ફરતેલો ને એક દિન મૂકીને જાઓ, એકલો પાછો હું જાઉં કે કંઈક સરકી જશે, કંઈક આમથી આમ ખાડામાં કંઈક પગ પડી જશે, એટલું ટેન્શન જ મને રહેતું એમ લપસી જાય ને એવું બધું હતું ને. હવે નથી ટેન્શન લેતો, હવે ફ્રી થઈ ગયો, હવે બિંદાસ ટેન્શન વગર છે ને. ટેન્શન એમ નાનું ટેન્શન છે અને એટલું નહીં, એટલું બધું નહીં. એટલે સારું થયું. મેં તો કહેતી જ હતી તમને કે સંજુને મારી જોડે રાખું એમ. તમે કમેન્ટ કરીને કહેતા હતા કે જવા દો કામ પર અને પછી એ તો સમય આવશે ને ત્યારે તો પછી જવાશે એમ. પણ આપણે જેવું વિચારે ને એવું નહીં થાય નહીં સંજુ? એટલે સારું થયું કે સંજુ છે ને 10 દિવસ મારી જોડે જ રહ્યો ને. તો ફ્રેન્ડ્સ હવે છે ને મેં થોડો ખાટલો તૈયાર કરી દીધો મારે થોડોક આરામ કરવા માટે
અને હવે સંજુ ને સુશીલાબેન મારું પહેલાં ખાવાનું બનાવે પછી એમનું. આખો દિવસ આવી જ રીતના બધું આમથી આમ કરતા હોય ને તો મારો પણ જીવ બરે. મને પણ એમ થાય કે મેં કામ કરાવવા લાગુ થોડું, પણ મને એમ થાય નહીં કામ નહીં થતું ને. હવે છે ને એટલી બધી શક્તિ, એટલું કમજોર લાગે ને શરીર કે મને થોડુંક ચાલીને જતાં શ્વાસ ચડી જાય, ઊભું નહીં થોડીક વાર પણ નહીં રહેવાય એવું થાય છે. અને પાછું કેવું હોય અત્યારના સમયમાં ખાવાનું પણ એમ થાય કે પેટ ભરીને થોડુંક ટેસ્ટી ખાવાનું મન થાય, પણ છે ને કંઈ ખવાય નહીં ને એવું કે બધા અલગ અલગ કહેતા હોય ને એટલે બીક લાગે કે આ વસ્તુ ખાઈશ તો કંઈ થાય નહીં ને એવું વિચારી પછી કોઈ વસ્તુ મને એમ કે પછી ખાવાનું છે ને એવું બધું વિચારીને કોઈ વસ્તુ ખાતી નહીં. ખાલી કોદરી અને રવાનો શીરો, બે જ વસ્તુ અત્યારે કેટલા આજે 7 દિવસથી બે જ વસ્તુ ખાઈને રહીશું. અમુક ટાઈમે તો વામિટ થાય ને એવું પણ થઈ જાય, પણ તોય પણ નાના બેબી માટે બધું સહન કરી લઉં. એટલે હેંડો હવે હું થોડુંક આરામ કરું. બધું ખાટલો તૈયાર થઈ ગયો છે. આ બાજુ સંજુ મારા માટે કોદરી બનાવે છે. ગેસની સગડી સાફ કરે છે. સંજુ પોતું મારે છે. મોબાઈલ ભલે એના કરતા ખાવા બનાવી દે. તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બાજુ રેખા નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને ને નાસ્તો કરીને સૂવે છે. અહીંથી થોડોક પવન આવે છે ને આ બાજુથી પંખાનો થોડોક પવન આવે છે. અહીંયા પંખો ચાલુ થતો પણ હમણાં લાઇટ જતી રહીને એટલે બંધ થઈ ગયો છે. અને હું પણ અહીંયા પાણી ભરી દીધું છે કમ્પ્લીટ, તાજું પાણી ભરીને મૂકી દીધું. 2 ટાઈમ આવી જાય, સવારમાં ને સાંજે, એટલે તાજું પાણી ભરી લઈએ અમે. માટલાનું પીવાનું છે ને પેલું કંઈક વાસણ એવું બધું ધોવાનું હોય ને એટલા માટે ડોલમાં ભરી લઉં. અને આપણે સુશીલાબેન લાલ મકાઈનો રોટલો બનાવી દીધો છે, લાલ, અને બટાકા ટામેટાનું શાક. હવે મને ભૂખ લાગી છે એટલે હું પણ હવે ખાઈ લઉં. નાના બેબીને પણ સુડાવી દીધું છે. હવે નાહી ધોઈને કમ્પ્લીટ સૂવે છે. જાળીવાળું મચ્છર પેલું સૂવાનું છે ને એમાં, એટલે માખી મચ્છર એવું કંઈ બેહે નહીં જીવડા, એટલે સૂયા રાખું. તો ફ્રેન્ડ્સ ચા પીને પછી નાહી ધોઈને અને હું તો શાકભાજી લેવા માટે આ બાજુ ગયો તો રસ્તે, ચોકડી છે ને ત્યાં આગળ. અને બધાની કમેન્ટ હતી કે બેબીનું આ ડોક છે ને તમે સીધી રાખો એમ, પણ સીધી કેવી રીતના રાખવાનું એ તો નીચે અમે કર્યું હતું ને પેલું શું કહેવાય છઠ્ઠી, એમાં સુડાય ને એટલે થોડુંક આમ કરી દેતું હતું. બાકી ખાટલામાં કે ઘોડિયામાં સુડાય ને તો અમે સીધું રાખીએ છીએ. અને નીચે સુવે ને કંઈ હોય ને એટલે થોડીક વાર માટે તે તો નીચે રાખ્યું તો પછી તે પાછા લઈ લીધે તો એમને. અને પાછા અમુક પાછા પૂછે કે તમારે બાબો છે બેબી છે, કમેન્ટ કરીને પૂછે છે, હજી પૂછે છે. અમે બ્લોગ મૂક્યો છે એમાં અમે કીધું જ છે કે શું છે, તમારે બ્લોગમાં થોડુંક ધ્યાનથી જોવું પડશે તો તમને ખબર પડશે, બાકી ત્યાં સુધી નહીં ખબર પડે. તો આ બાજુ સૂવે છે ને શાક સંભાળે છે સુશીલાબેન. સાંજ થવાય એટલા માટે. અને આપણે સવારમાં વાત કરી હતી કે કઈ આપણે રાશિ આવી છે, તો થઈ ગઈ ને બીજું શું કરવાનું છે ને. તો આપણે મેષ રાશિ આવી છે. અને લ અને ઈ 3 અક્ષર આવ્યા છે. તો તમારે કમેન્ટ કરીને અમને જણાવજો નામ 3 અક્ષરના, એટલે એમાંથી ગમે તે તમારે 3 અક્ષરમાંથી તમારે ગમે તે નામ લખીને મોકલાવજો અમને.
અમને યોગ્ય લાગશે એ રીતના અમે નામ પાડી દઈશું. અને હું તો વિચારી લીધું છું શું નામ પાડું છું, પણ તમારો અનુભવ જોઈએ છે મને કે સેમ આવે છે મારું નામ પાડવાનું કે તમારું અલગ આવે છે એમ. એવી રીતના છે બધું. ઓ લ ને ઈ. અલ અને ઈ. અ લ ઈ એટલા ત્રણ. એટલા 3 અક્ષર છે મેષ રાશિ. મેષ રાશિના આપણે બોલતા નથી આવડતું પણ હું બોલું છું, હવે એમ કરવાનું. અને મારે તો પાણી આવી ગયું છે, પાણી ભરવા જમ. થોડુંક ભરી લઉં ડોલમાં. તો ફ્રેન્ડ્સ હું પાણી ભરીને આવી ગયો છું અને તમને હવે બધું કહી દીધું છે રાશિનું. એટલે તમારે હવે જોઈ વિચારીને કહેજો કમેન્ટ કરીને. તો આ બાજુ છે ને રેખા સૂવે છે, નાનું બેબી પણ સૂવે છે. ઢાંકેલું રાખીએ છીએ, થોડોક પવન આવે ને એટલે. બાકી શ્વાસ લેવામાં કંઈ તકલીફ પડતી નથી, અંદર સારું એવું સૂઈ જાય છે અંદર. અને આમ રેખાનું ખાવાનું બની ગયું છે અને હવે અમારું જમવાનું બાકી છે બનાવવાનું. તો રસોઈ બનાવવાની શરૂઆત તો કરી દીધી છે. તો આવી રીતના અમારા આજનો બ્લોગ હતો. તો તમને કેવો લાગ્યો તે પાછા કમેન્ટ કરીને કહેજો. અને હવે આ બ્લોગને અહીંયા સુધી રાખું. તો બધાને જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને બાય બાય. ખુશ રહો અને ખુશિયા બાટો એમ કે હિન્દીમાં મારી ભાષા આવી જાય, ગુજરાતીમાં કેમ કહેવાનું બોલ ને. કઈ નહીં, બસ જય માતાજી.